હેલો મિત્રો, તમારું સ્વાગત છે પિયુષ એજ્યુ હબ ચેનલની અંદર. તો આજે આપણે જોઈશું સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેરના સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે આવનારી પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. તો ચલો ચાલુ કરીએ. મોબાઈલ ઉપકરણો માટે ભારતની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદનની સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો નોઈડાની અંદર, ઉત્તર પ્રદેશના નોઈડાની અંદર, જે ઓપ્ટિમસ ઇલેક્ટ્રોનિક નામની કંપની દ્વારા. 17મી CII ગ્લોબલ મેડટેક સમિટ ક્યાં યોજાઈ હતી? જેની થીમ હતી સ્વસ્થ ભવિષ્ય માટે નવીનતા. તે નવી દિલ્હી ખાતે યોજાઈ. હવે આગળ જોઈએ તો ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? ગુજરાતની અંદર સૌપ્રથમ લાગુ કરવામાં આવશે અને અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 84 ટોલ પ્લાઝા પર લાગુ છે. ભારતના પ્રથમ AI આધારિત આદિવાસી ભાષાનું અનુવાદનું નામ શું છે, જે આદિવાસી ભાષાની અંદર વાત કરે છે? આદિવાણી. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ડાયલ 112 જનરક્ષક પરિયોજના કઈ સેવાઓને એકીકૃત કરે છે? તો પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા, બાળ અને આપત્તિ માટેની હેલ્પલાઇનને એકીકૃત કરે છે. તો આગળ જોઈએ તો જે આ 112 જનરક્ષક પરિયોજનાનું લોન્ચિંગ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. SCO શિખર સંમેલન 2025 કયા શહેરમાં યોજાયું? ચીનના તિયાનજિન શહેરમાં. વડાપ્રધાન મોદી અનુસાર SCO પ્રત્યે ભારતનો અભિગમ શું છે અને 3 સ્તંભમાં વહેંચવામાં આવ્યો છે? તો સુરક્ષા, કનેક્ટિવિટી અને તક. ડિજીલોકર એ ડિસ્ટ્રિક્ટ પ્લેટફોર્મ છે, એને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે કયું રાજ્ય મોખરે છે? તો મહારાષ્ટ્ર. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 સપ્ટેમ્બરના રોજ. આગળ જોઈએ તો વિશ્વ નાળિયેર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને 2025ની થીમ હતી નાળિયેરની શક્તિને મુક્ત કરવી અને વૈશ્વિક ક્રિયાને પ્રેરણા આપવી. તો તેને 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ નાળિયેર દિવસ. સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કર્યું. યુદ્ધ અભ્યાસ નામનો જે સંયુક્ત સેના અભ્યાસ છે એ કયા 2 દેશો વચ્ચે થયો હતો? ભારત અને અમેરિકા વચ્ચે થયો હતો. નારી 2025 રિપોર્ટ અનુસાર મહિલા સુરક્ષા સૂચકાંકમાં સૌપ્રથમ કયું શહેર આવ્યું છે? કોહિમા. જે રિપોર્ટ છે રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW બહાર પાડે છે. ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? શ્રીમતી TCA કલ્યાણીજીએ. કઈ ભારતીય NGOને 2025નો રેમન મેગ્સેસ એવોર્ડ મળ્યો છે? એજ્યુકેટ ગર્લ્સ, જેની સ્થાપના કરી હતી સફીના હુસૈને, જેના ફાઉન્ડર છે સફીના હુસૈન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલ પ્રથમ સ્વદેશી ચિપનું નામ શું છે? વિક્રમ 3201, જેની માઇક્રો પ્રોસેસર 32 બીટની છે. તેનું તાપમાન -55 થી +125 સુધીનું છે. સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? ડૉક્ટર દીપક મિત્તલની. 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયું શહેર કરશે? નવી દિલ્હી કરશે. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં 5 મેડલ સાથે ભારતની સૌથી સફળ ખેલાડી કોણ છે? તો PV સિંધુ. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એટલે કે IMC 2025ની થીમ શું છે? પરિવર્તન માટે નવીનતા. તાજેતરમાં કયા ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? મિશેલ સ્ટાર્ક. 18મી વિશ્વ કોંગ્રેસની મેજબાની કયું શહેર કરશે, જે મધ્ય પૂર્વમાં પ્રથમ વખત હશે? શારજાહ, UAEનું શારજાહ. GST પરિષદના નવા સંશોધન મુજબ ચોકલેટ અને કોકોના ઉત્પાદન પર 18% જે GST લાગતો હતો, હવે તેને ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? 12% કરવામાં આવ્યો છે. UHT દૂધ અને મિલ્ક પ્રોડક્ટ પર કેટલો GST નાબૂદ કરવામાં આવ્યો છે? 5% GST નાબૂદ કરવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગણજી કમલા વી રાવની. એટલે કે ફસઈના નવા CEO ગણજી કમલા રાવ છે. બ્રિક્સનું 14મું શિખર સંમેલન કયા દેશમાં યોજાયું હતું? એટલે કે અધ્યક્ષતા કયા દેશે કરી હતી? ચાઇનાએ. ભારતના 23મા મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI કોણ હતા, જેમનું તાજેતરમાં નિધન થયું છે? જસ્ટિસ AM અહમદી હતા. અને અત્યારના જે CJI છે BR ગવઈ છે. કેન્દ્ર સરકારે મણિપુરમાં કયા 2 ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? એટલે કે શાંતિ કરાર કર્યો છે. KNO અને UPF. મણિપુરના KNO અને UPF સાથે. જન સમર્થ પોર્ટલ શું છે? જે સરકારી યોજના હેઠળ લોન અને ક્રેડિટ લિંક્ડ માટેનું પોર્ટલ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રતિ પરિવાર અને પ્રતિ વર્ષ કેટલો સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવામાં આવે છે? 5 લાખ સુધીનો કેન્દ્ર સરકાર દ્વારા. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? CP રાધાકૃષ્ણન, જે હમણાં જ નવા નિયુક્ત થયા છે. અને એના પહેલાના ઉપરાષ્ટ્રપતિ હતા જગદીપ ધનખડ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ કયા વર્ષ સુધીમાં શહેરી વિસ્તારોની અંદર પાકા મકાનો પૂરા પાડવાનો લક્ષ્ય છે? 2025 એટલે કે આ ચાલુ છે તે વર્ષ. દીનદયાળ અંત્યોદય યોજના જે છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, એના હેઠળ કેટલા કરોડ મહિલાઓને સ્વસહાય જૂથોમાં સામેલ કરવામાં આવશે? 10 કરોડ. એક ભારતીય શ્રેષ્ઠ ભારતનો જે કાર્યક્રમ છે એના હેઠળ IIT રાયપુર અને કયું રાજ્ય જોડાયું છે? ગુજરાત અને IIT રાયપુર વચ્ચે કોલાબોરેશન થયું છે. ભારતીય નેવીએ કયા દેશ સાથે સેલિનેક્સ 2025નું દ્વિપક્ષીય કવાયત હાથ ધરી છે? ભારતીય નેવી અને શ્રીલંકા નેવી. ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ. વર્ષ 2025 માટે ભારતીય વાયુસેના દિવસની પરેડ અને ફ્લાય પાસ્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જોધપુર એર સ્ટેશને નહોતું કરવામાં આવ્યું. હિડન એરફોર્સ સ્ટેશન ગાઝિયાબાદમાં કરવામાં આવ્યું. વિશ્વ પોસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 ઓક્ટોબરના રોજ. NHPC લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યમુના કુમાર ચૌબેજીની. ITTF અને ATTU એશિયન કપ, જે ટેબલ ટેનિસ માટેનો કપ છે, એટલે કે એને પિંગ પોંગ પણ કહેવામાં આવે છે, તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? 2026 માટે ભારતમાં, અને 2025માં તેનું આયોજન ચીનમાં થયું હતું. 2025 માટે દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ કોને મળ્યો છે? જય ભીમ ફિલ્મને મળ્યો છે. કલ્કી 2898 AD જે ફિલ્મ છે એને SIIMA એટલે કે સીમા 2025માં કેટલા પુરસ્કારો મળ્યા છે? 18 પુરસ્કારો મળ્યા છે. CSIRના મહાનિર્દેશક તરીકે કોને કાર્યભાર સંભાળ્યો છે? ડોક્ટર N. કલાઈ સેલ્વીએ. રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ શહેરોને 2026 સુધીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે શું લક્ષ્યાંક આપવામાં આવ્યો છે? એટલે કે 40% ઘટાડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. કોલ ઇન્ડિયાએ આદિવાસી વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે? NSTFDC સાથે. ભારત સરકારે ખાતરને નિયંત્રણ ઓર્ડર FCO 1985 હેઠળ લાવ્યું છે, તે કયું ખાતર છે? બાયો સ્ટિમ્યુલેન્ટ્સ. ખેજરી કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે, જેના માટે 1730ની અંદર 363 લોકોએ બલિદાન આપ્યું હતું? રાજસ્થાનનું. પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય પરિવર્તન મંત્રાલય દ્વારા કરાયેલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય શું છે? પર્યાવરણીય ક્રિયાઓને પ્રોત્સાહિત કરવી. સ્વચ્છતા હી સેવા હૈ એ અભિયાન ક્યારે ચાલુ કરવામાં આવ્યો હતો? 17 સપ્ટેમ્બરના રોજ ચાલુ કરવામાં આવ્યો હતો. AI આધારિત ફરિયાદનું વિશ્લેષણ કરવું એવી એપ્લિકેશન છે જન અભિયોગ, એ કયા મંત્રાલય દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે? કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા. જે વિશ્વકર્મા યોજના છે તેની અંદર કારીગરો અને શિલ્પકારોને કેટલી લોન આપવામાં આવે છે? 3 લાખ સુધી. નૌકાદળ જહાજ INS સહાદ્રીનું નિર્માણ ક્યાં થયું હતું?
મઝાગોન ડોક શિપ બિલ્ડર્સમાં, જે મુંબઈમાં છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાસી ઉત્પાદનોના પ્રચાર માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે? માર્કેટિંગ લોજિસ્ટિક ડેવલપમેન્ટ ફોર પ્રમોશન ઓફ ટ્રાઇબલ પ્રોડક્ટ્સ. NSIL, ઇસરો, ઇનસ્પેસ અને હેલ એ 4 જે સંસ્થાઓ છે તેને કયા રોકેટના ઉત્પાદન માટે કરાર કર્યા છે? SSLV રોકેટ માટે. 13મો હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 13મો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. દક્ષિણ સહયોગ માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 સપ્ટેમ્બરના રોજ. સેજેક્સ 2025 કયા ઉદ્યોગ સાથે સંબંધિત છે? જેમ અને જ્વેલરી. એમ્સ નવી દિલ્હી દ્વારા કયું સ્કિલ આધારિત મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું? સેટ. જે PV નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ છે એ કોને એનાયત કરવામાં આવ્યો? રતન ટાટાને એનાયત કરવામાં આવ્યો. રતન ટાટાને એનાયત કરવામાં આવ્યો. ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ ટેસ્ટ ટ્રેક ક્યાં બનાવવામાં આવી રહી છે? રાજસ્થાનની અંદર. અને હાઈ સ્પીડ રેલ કોરિડોર કે સૌપ્રથમ તો અમદાવાદથી મુંબઈ છે. હિન્દી દિવસ કયા વર્ષથી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે? 1953થી. C. અને PNB વચ્ચે કઈ ટેકનોલોજી માટે કરારો થયા છે? રિયોટ અને સાયબર સુરક્ષાના. 15 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે? ઇજનેરી દિવસ. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? સિકલ સેલ એનિમિયા 2047 સુધીમાં. UPI દ્વારા માસિક ટ્રાન્ઝેક્શનનો આંકડો કેટલો પાર કરી ગયો છે? એટલે કે ભારતની અંદર UPI જે ટ્રાન્ઝેક્શન થાય છે 10 અબજ સુધીનો. ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ATGM નાગ જે છે, જેનું નામ નાગ છે, એની રેન્જ કેટલી છે? 4 કિલોમીટરની. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ જે 2025નો મુખ્ય ઉદ્દેશ શું છે? સંરક્ષણની નિકાસ વધારવી, સ્વદેશી ઉત્પાદનનું પ્રોત્સાહન આપવું, આયાત ઘટાડવી છે, એવું છે. પછી ઓપરેશન કન્વીનન્સ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઉત્તર પ્રદેશ સાથે. 17મો કાન્સ જે ફેસ્ટિવલ થયો હતો, ગ્રાન્ડ પિક્સ એવોર્ડ કોને મળ્યો હતો? ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ફિલ્મને મળ્યો હતો. ZAPAD 2025 શું છે? એક લશ્કરી કવાયત છે. NCERT જે નવું માળખું લોન્ચ કર્યું છે શૈક્ષણિકનું, તેનું શું નામ છે? પ્રેરણા 2.0. માણસા પોલીસ સ્ટેશનને કયું પ્રમાણપત્ર મળ્યું છે? જે ગાંધીનગરનું માણસા છે તેને BIS પ્રમાણપત્ર. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ કયા મંત્રાલય હેઠળ આવે છે? સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ. એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી હતું, એનું નામ બદલીને શું કરવામાં આવ્યું? ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટી કરવામાં આવ્યું. NEGD એટલે કે નેશનલ ગવર્નન્સ ડિવિઝનની સ્થાપના ક્યારે થઈ હતી? 2009માં. ભારતીય સંશોધકોએ કયા પ્રકારના કેન્સરની સારવાર માટે નવું ઓર્ગેનોસેલેનિયમનું સંયોજન કર્યું છે? સ્તન કેન્સર. મિશેલ સ્ટાર્ક કયા દેશના ક્રિકેટર છે? ઓસ્ટ્રેલિયાના, જે આપણે આગળ જોયું. જે BAPS હિન્દુ મંદિર છે તેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 2024માં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? નરેન્દ્ર મોદી દ્વારા, આબુધાબીમાં. એન્જિનિયર્ડ બાય કોર્નિંગ બ્રાન્ડ હેઠળ શું ઉત્પાદિત કરવામાં આવશે? ટેમ્પર્ડ ગ્લાસ. 56મી GST કાઉન્સિલની બેઠકમાં કઈ વસ્તુઓ પર 5% GST લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો? સોલર કુકર અને લેમ્પ પર. તાજેતરમાં નિધન પામેલા જસ્ટિસ AM ગવઈ કયા સમયગાળા દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા? 1994થી 1997 સુધી. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી? 2018થી. 11મા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યાં થશે? એટલે 11મો ખેલો ઇન્ડિયા યુથ તમિલનાડુમાં થશે. ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી? 1932માં. NCRBના આંકડા મુજબ 2022માં સાયબર ક્રાઇમના કેસોમાં કેટલા ટકા વધારો જોવા મળ્યો છે? 35%નો. ભારતીય રેલવે 2024 સુધીમાં કેટલા ટકા બ્રોડગેજ નેટવર્કનું વીજળીકરણ કર્યું છે? એટલે કે ઇલેક્ટ્રિફિકેશન કર્યું છે? 95%. પ્રધાનમંત્રી કયા સ્થળે યશોભૂમિનું
કન્વેનન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું નવી દિલ્હી દ્વારકામાં. આદિવાણીનું અનુવાદન સંરક્ષણ લોન્ચ કરવામાં આવ્યું, બીટા સંરક્ષણનું. એસસીઓનું પૂરું નામ શું છે? શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. HUID નંબર કઈ વસ્તુની શુદ્ધતા માટે ફરજિયાત કરવામાં આવ્યો છે? સોનાના દાગીના માટે. ઓપરેશન મુસ્કાન શેના સાથે સંબંધિત છે? ગુમ થયેલા બાળકોને શોધવા માટે. તો આ હતા મિત્રો સપ્ટેમ્બર મહિનાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ.